કરી શક્યા અને ઘરમાં ફોક મૂકીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, મારા પતિને મેં વચન આપ્યું છે, આ ઘર નહીં છોડું, એટલે હું બહાર પણ ક્યાંય નથી જઈ શકતી. મેલેડીએ તો સાવ એકલી કરી દીધી. માં મેલેડીએ આ વાત કાનો કાન સાંભળી એટલે રાત્રે 12 વાગ્યે માં મેલેડી દલીને મળવા આવ્યા. દલીના આંચુ લૂસી માં મેલેડી બોલ્યા, દલી ઉભી થા, હું માલા કારોતરાની મેલેડી હાજરા હાજર છું. એટલે દલી ઉભી થઈ અને માને પગે લાગી કહેવા લાગી કે હે માં, મારે એક પણ દૂધનું ઢોર નથી, આ દુકાળમાં મારું ઘર કેવી રીતે ચલાવવું? એટલે માં મેલેડી બોલ્યા, સાંભળ દલી, કાલે સવારે આપણા ગામની પરવાડે મારવાડીની પોઠો નીકળશે. તે મારવાડી પાસે ગાય છે, તે તારે લાવવાની છે. દલી બોલી, અરે માં, મારી પાસે પૈસો નથી, હું આ ગાય કેવી રીતે લઉં? માં બોલ્યા, તો સાંભળ દલી, હું વીછી બની ગામના વાણિયાના છોકરાને ડંખ મારું છું. વાણિયો તારી